ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે વેવ વેક્ટર કે એક્સ કે વાય કે ઝેડ જોયું હતું અને મેં તમને કીધું હતું કે આપણે ઇક્વેશન 85માં ઇક્વેશન 84માં ઇક્વેશન 85 પુટ કરશું તો તમને આવો કંઈક ઇક્વેશન આવશે જે તમને ડાયરેક્ટલી રેફરન્સ બુકમાં આપેલી છે. આપણે આ ઇક્વેશન 87 ડિરાઈવ કરશું. આ પોઈન્ટથી 1.5 પેજ જેટલું એક્સ્ટ્રા ડેરિવેશન છે. તો હવે આપણે ઇક્વેશન 84 જે શું છે -x²/2m ડેલ સ્ક્વેર સાઈ આર ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન સાઈ આર. ડેલ સ્ક્વેર શું છે? ડેલ સ્ક્વેર ઇઝ નથિંગ બટ d/dr સ્ક્વેર. So your equation 84 is nothing but -h²/2m d²/dr² psi r is equal to epsilon psi r. હવે -h²/2m ધ્યાન આપો તમે. psi r ની વેલ્યુ શું છે? psi r ની વેલ્યુ આ છે. તો psi r ની આ વેલ્યુ છે એ sin કે xx sin કે yy ઇન્ટુ sin કે zz તમે આમાં પુટ કરો psi r ની જગ્યાએ. તો હવે એ જે છે એ કોન્સ્ટન્ટ છે તો એ બ્રેકેટના બારે આવશે, ડેરિવેશનના બારે આવશે d²/dr². તો તમારું LHS કેવું થશે? -h²/2m ઇન્ટુ a d²/dr² sin કે xx sin કે yy sin કે zz ઇન્ટુ એપ્સાઇલોન psi r એપ્સાઇલોન ઇન્ટુ a ઇન્ટુ sin કે xx ઇન્ટુ sin કે yy ઇન્ટુ sin કે zz. હવે આટલા એરિયા ઉપર ફોકસ કરો. ડેરિવેશન સેકન્ડ ડેરિવેટિવ ઓફ ધીસ બ્રેકેટ sin કે xx sin કે yy sin કે zz. તમે જ્યારે ડેરિવેશન કરતા હો કોઈ પણ પ્રોડક્ટનું, કોઈ પણ બે ફંક્શનને હોય પ્રોડક્ટનું તમે ડિફરન્ટ ડેરિવેટિવ કરતા હો ત્યારે તમે શું કરો કે કોઈ એકને કોન્સ્ટન્ટ રાખો અને બીજાનું ડેરિવેટિવ કરો, પછી બીજાને કોન્સ્ટન્ટ રાખો અને પહેલાંનું ડેરિવેટિવ કરો. તો એ જ રીતે અગર આ ત્રણેયના પ્રોડક્ટનું ડેરિવેટિવ કરવું હશે તો હું શું કરીશ કે પહેલાં હું આનું ડેરિવેટિવ કરીશ અને આ બેને કોન્સ્ટન્ટ રાખીશ. તો ફર્સ્ટ ટર્મ શું થશે મારી? sin કે yy ઇન્ટુ sin કે zz કોન્સ્ટન્ટ અને સેકન્ડ ડેરિવેટિવ sin કે xxનું d/dx². આરની જગ્યાએ એક્સ લખ્યું કારણ કે આપણે ખાલી એક્સનું કરીએ છીએ. તો d²/dx² ઓફ sin કે x. પછી સેકન્ડ ટર્મ કેવી થશે? ખાલી આપણે આને ડિફરન્શિએટ કરશું d²/dy² sin કે yy અને આ બેને કોન્સ્ટન્ટ રાખશું મલ્ટિપ્લિકેશનમાં sin કે xx sin કે zz. પછી થર્ડ ટર્મ કેવી થશે તમારી કે તમે ખાલી આને ડિફરન્શિએટ કરો d²/dz² sin કે zz અને તમારું આ કોન્સ્ટન્ટ રહેશે sin કે xx sin કે y sin કે xx sin કે y. તો તમારું આ ઇક્વેશન કેવી થઈ જશે? આવી કંઈ -h²/2m sin કે y sin કે zz d/dx² of sin કે xx પ્લસ sin કે xx sin કે zz d²/dy² of sin કે y પ્લસ sin કે xx sin કે y d²/dz² of sin કે zz ઇઝ ઇક્વલ ટુ આ જે RHS છે એની જગ્યાએ e sin કે xx sin કે y sin કે zz. હવે આમાં છે ને આ બંને બાજુ એ ને એ કેન્સલ કર્યો છે એટલે આ ઇક્વેશનમાં ક્યાંય એ નથી. Now dividing the above equation by sin કે xx sin કે y sin કે zz. હવે
આ આખી ઇક્વેશનને સાઇન કે એક્સ એક્સ સાઇન કે વાય સાઇન કે ઝેડ ઝેડથી ડિવાઈડ કરો. તો આ ઇક્વેશન RHSમાં આનાથી ડિવાઈડ કરશો તો ખાલી એપ્સાઇલોન બચશે. તો RHSમાં ખાલી એપ્સાઇલોન બચે છે. LHSમાં શું થાય છે? સાઇન કે વાય બાય સાઇન કે ઝેડ ઝેડ ડિવાઈડેડ બાય સાઇન કે એક્સ એક્સ સાઇન કે વાય સાઇન કે ઝેડ ઝેડ. તો આ ને આ કેન્સલ થશે, આ અને આ કેન્સલ થશે. બચશે શું? ખાલી સાઇન કે એક્સ એક્સ ડિવાઈડમાં સાઇન કે એક્સ એક્સ. તો તમારી ફર્સ્ટ ટર્મ કેવી થશે? આ ટર્મ ડિવાઈડેડ બાય સાઇન કે એક્સ એક્સ. સેકન્ડ ટર્મ, આ ટર્મમાં પણ તમે આનાથી ડિવાઈડ કરી દો, એટલે આ ટર્મને આનાથી ડિવાઈડ કરો તો આ કેન્સલ થશે, આ કેન્સલ થશે. ખાલી ડિવિઝનમાં શું બચશે? સાઇન કે વાય. તો 1 બાય સાઇન કે વાય અને આ વાળી ટર્મ. ફરી હવે આ ટર્મને પણ આના સાથે ડિવાઈડ કરો તો સાઇન કે એક્સ એક્સ સાઇન કે વાય કટ થશે. તો ને ડિવિઝનમાં શું બચશે? ખાલી સાઇન કે ઝેડ ઝેડ. તો ડિવિઝનમાં 1 બાય સાઇન કે ઝેડ ઝેડ ઇન્ટુ this term. So your equation will become something like this: h square by 2m h cut square by 2m 1 by sin kx x into d by dx square of sin kx x plus 1 by sin ky y d square by dy square sin ky y plus 1 by sin kz z into d square by dz square sin kz z is equal to epsilon. Now d by dx square sin kx x કેવું થશે? આપણે આ ટર્મને સિમ્પ્લિફાય કરીએ. d by dx સ્ક્વેર એટલે કેટલું હોય? d by dx ઇન્ટુ d by dx હોય. તો d by dx સ્ક્વેરને d by dx ઇન્ટુ d by dx આ રીતે લખીએ. અને આ સાઇન કે એક્સ એક્સ તો છે જ, તો તમારી ઇક્વેશન કંઈક આવી થશે: d by dx ઇન્ટુ d by dx ઓફ સાઇન કે એક્સ એક્સ. હવે સાઇન કે એક્સ નું ડિફરન્સિએશન કેટલું થાય? સાઇનનું ડિફરન્સિએશન થાય કોસ, અને આ કે એક્સ મલ્ટિપ્લિકેશનમાં છે એ બારે આવશે. તો સાઇન કે એક્સ એક્સનું ડિફરન્સિએશન થશે કે એક્સ કોસ કે એક્સ બારે ડી બાય ડી એક્સ તો છે જ, તો ડી બાય ડી એક્સ ઇન્ટુ કે એક્સ કોસ કે એક્સ એક્સ. So your equation will become something like this. હવે આ કે એક્સને તમે બારે લઈ આવો તો ડી બાય ડી એક્સ ઓફ કોસ કે એક્સ બચશે. હવે કોસનો ડિફરન્શિએશન શું થાય? માઇનસ સાઇન થાય. કોસનો ડિફરન્શિએશન શું થાય? માઇનસ સાઇન. અને કે એક્સ તો છે જ મલ્ટિપ્લિકેશનમાં, એ બારે આવશે. તો માઇનસ કે એક્સ સાઇન કે એક્સ એક્સ માઇનસ કે એક્સ સાઇન કે એક્સ એક્સ. કે એક્સ એને માઇનસ કે એક્સ મલ્ટીપ્લાય થઈને માઇનસ કે એક્સ સ્ક્વેર થઈ જશે. તો આ જે છે તમારો એ કંઈક આવું થઈ જશે: માઇનસ કે એક્સ સ્ક્વેર સાઇન કે એક્સ એક્સ. સો યોર ઇક્વેશન વિલ બીકમ ડી બાય ડી એક્સ સ્ક્વેર of sin kx x is equal to minus kx square sin kx. આપણે આ બ્રેકેટની વેલ્યુ મળી ગઈ. એ જ રીતે આપણે આ બ્રેકેટની અને આ બ્રેકેટની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. આપણે સિમિલરલી કરીને લખી દઈશું. સિમિલરલી એઝ ઇન આપણે છે ને સેમ આ જે સ્ટેપ્સ ફોલો કર્યા ને એ સેમ સ્ટેપ્સ ફોલો કરવાના. ડી બાય ડી વાય સ્ક્વેર ઓફ સાઇન કે વાય વાય અને ડી બાય ડી ઝેડ ઓફ સાઇન કે ઝેડ ઝેડ, આ તમે સેમ સ્ટેપ્સ ફોલો કરશો અહીંયા સુધી તો તમારો આવો કંઈક આન્સર આવશે: ડી બાય ડી વાય સ્ક્વેર ઓફ સાઇન કે વાય વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે વાય સ્ક્વેર સાઇન કે વાય વાય અને
डी बाई डी जेड स्क्वेर ऑफ साइन के जेड जेड इज इक्वल टू माइनस के जेड स्क्वेर साइन के जेड जेड। तो आपने आ ब्रेकेटनी जग्याए आ ब्रेकेट अने आ ब्रेकेटनी जग्याए एनी वेल्यूज पुट करी दઈએ जे આપણે અહીંયા डिराइव करी। सो पुटिंग अबाव इक्वेशन्स इन इक्वेशन स्टार એટલે ઉપર જે ઇક્વેશન સ્ટાર છે આ વાળી એમાં તમે પુટ કરી દો તો તમારી ઇક્વેશન કેવી થશે માઇનસ એચ સ્ક્વેર બાય 2m 1 બાય કે સાઇન કે એક્સ એક્સ પછી આ જે બ્રેકેટ હતો એની જગ્યાએ એની વેલ્યુ પુટ કરી માઇનસ કે એક્સ સ્ક્વેર સાઇન કે એક્સ એક્સ પ્લસ 1 બાય સાઇન કે વાય વાય અને બ્રેકેટમાં જે હતો એની જગ્યાએ डी बाय डी वाय स्क्वेर ऑफ साइन के वाय वाय હતો એની જગ્યાએ માઇનસ કે વાય સ્ક્વેર સાઇન કે વાય વાય પ્લસ 1 બાય સાઇન કે ઝેડ ઝેડ ઇન્ટુ બ્રેકેટમાં જે હતું માઇનસ કે ઝેડ સ્ક્વેર સાઇન કે ઝેડ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન। ઓકે, હવે આ ઇક્વેશનમાં તમે ધ્યાન આપો तो साइन के एक्स जैसे साइन के वाय वाय आ साइन के वाय वाय साइन के जेड जेड और साइन के जेड जेड आ बधा एक बीजा कैंसल थशे बचशे शू ब्रेकेट में फर्स्ट टर्म में माइनस के एक्स स्क्वेर सेकंड टर्म में माइनस के वाय स्क्वेर थर्ड टर्म में माइनस के जेड स्क्वेर। तो तमारी आ इक्वेशन केवी थई जशे सिम्प्लिफाई थईने माइनस एच स्क्वेर बाय 2m के माइनस के एक्स स्क्वेर माइनस के वाय स्क्वेर माइनस के जेड स्क्वेर इज इक्वल टू एप्साइलॉन। तो आ अंदरनो जो ब्रेकेट में त्रणेय माइनस है ने बारे लई आओ तो प्लस थई जाशे। सो एच स्क्वेर बाय 2m इंटू के एक्स स्क्वेर प्लस के वाय स्क्वेर प्लस के जेड स्क्वेर एच स्क्वेर बाय 2m इंटू के एक्स स्क्वेर प्लस के वाय स्क्वेर प्लस के जेड स्क्वेर इज इक्वल टू एप्साइलॉन। एप्साइलॉन जगह हूँ एप्साइलॉन के लखूँ छूँ कि केथ स्टेटनी बात थाय छे। तो आ इक्वेशन मैं कंईक आ रीते लखी ई के इज इक्वल टू एच स्क्वेर बाय 2m के एक्स स्क्वेर प्लस के वाय स्क्वेर प्लस के जेड स्क्वेर। आ तमारी रेफरन्स बुक में इक्वेशन आपेली है इलेक्ट्रॉनना एनर्जी स्टेट्सनी इक्वेशन ई के। आ तमारा रेफरन्स बुक प्रमाणे जे रीते मैं तमने कीधुं के इक्वेशन 85 ने तमे ज्यारे इक्वेशन 84 में पुट करो एटले इक्वेशन 85 जे तमारू साई आर जे छे एनी वेल्यू ज्यारे तमे इक्वेशन 84 एटले के स्क्रोडिंजर इक्वेशन में पुट करो इक्वेशन 84 एटले अहींया आमां स्क्रोडिंजर इक्वेशन जे छे एमां साई आर नी वेल्यू पुट करो तो तमने सॉल्व करवा पछी इक्वेशन तमारी केवी आवे आवी कई ए डायरेक्टली तमने रेफरन्स बुक में आपेलू है। मैं तमने आ थोड़ा स्टेप्स एक्स्ट्रा कराव्या छे जो अहींयाथी लई अने आ पॉइंट सुधी थोड़ा एक्स्ट्रा स्टेप्स कराव्या छे तमारी समझण माटे। तमे डायरेक्टली आ पॉइंट पछी इक्वेशन 86 पछी रेफरन्स बुक में जे रीते लखेलू है ऑन सब्स्टिट्यूटिंग इक्वेशन 85 एंड इक्वेशन 84 वी गेट दिस इक्वेशन 87 डायरेक्टली लखवू तो पण तमारी इच्छा। हवे के एक्स स्क्वेर प्लस के वाय स्क्वेर प्लस के जेड स्क्वेर ने मैं के स्क्वेर नाम आपी दीधुं। ओके, तो आनी जगह हूँ के स्क्वेर लखी नाखीश। सो योर एप्साइलॉन के इज इक्वल टू एच स्क्वेर के स्क्वेर बाय 2m। नाउ एच कट इज इक्वल टू एच कट एच नहीं एच कट है एच इज कट इज इक्वल टू एच बाय 2 पाई आ तमने खबर है बधाने अने के इज इक्वल टू एन पाई बाय एल ये पण आपणे ऊपर डिराइव कर्युं। आ जो के इज इक्वल टू एन पाई बाय एल जेवा फॉर्म है के नो वेव वेक्टर नो। सो के इज इक्वल टू एन पाई बाय एल।
તો ઈ કે ઇઝ ઇક્વલ ટુ એચ કટ સ્ક્વેરની જગ્યાએ h બાય 2 પાઈનો સ્ક્વેર એટલે h કટ h સ્ક્વેર બાય 4 પાઈ સ્ક્વેર અને કે સ્ક્વેરની જગ્યાએ કેનો સ્ક્વેર એટલે કે એન સ્ક્વેર પાઈ સ્ક્વેર બાય એલ સ્ક્વેર. તો આ તમારી ઇક્વેશન થશે એપ્સાઇલોન કે ઇઝ ઇક્વલ ટુ 1 બાય 2m ઇન્ટુ h સ્ક્વેર બાય 4 પાઈ સ્ક્વેર ઇન્ટુ એન સ્ક્વેર પાઈ સ્ક્વેર બાય એલ સ્ક્વેર. હવે પાઈ સ્ક્વેર બે જગ્યાથી કાઢી નાખો, પાઈ સ્ક્વેર. હવે બરાબર. તો તમારું એપ્સાઇલોન કે શું થઈ જશે? એન સ્ક્વેર ઇન્ટુ 1 બાય 2m ઇન્ટુ h બાય 2lનો સ્ક્વેર. ઓકે, જ્યાં તમારો એન સ્ક્વેર શું છે? એન એક્સ સ્ક્વેર પ્લસ એન વાય સ્ક્વેર પ્લસ એન ઝેડ સ્ક્વેર. આ એન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એન એક્સ સ્ક્વેર પ્લસ એન વાય સ્ક્વેર પ્લસ એન ઝેડ સ્ક્વેર. The variation of free electron wave vector k, the variation of energy of free electron with wave vector k is called free electron dispersion curve. Free electron dispersion curve આને કહેવાય free electron dispersion curve. Free electron dispersion curve શું છે? Variation of electron energy with respect to your wave vector k. ઇલેક્ટ્રોન એનર્જી વર્સિસ વેવ વેક્ટર કે, એનો જે વેરિએશન છે એ જે કર્વ છે એને ફ્રી ઇલેક્ટ્રોન ડિસ્પર્શન કર્વ કહેવાય. કોઈ તમને પૂછો વોટ ઇઝ ડ્રો ધ ફ્રી ઇલેક્ટ્રોન ડિસ્પર્શન કર્વ, તો તમને ઇલેક્ટ્રોન એનર્જી એપ્સાઇલોન વર્સિસ કે મેગ્નિટ્યુડ ઓફ કે એનું કર્વ ડ્રો કરી દેવાનું આવી રીતે. તો તમારો ફ્રી ઇલેક્ટ્રોન ડિસ્પર્શન કર્વ આવી જાય. સો આપણે ધ સોમરફિલ્ડ મોડેલ સ્ટડી કર્યું. હવે સોમરફિલ્ડ મોડેલની અંદર થોડીક સબ ટોપિક્સ છે. ફર્સ્ટ વન ઇઝ ડેન્સિટી ઓફ સ્ટેટ્સ, સેકન્ડ વન ઇઝ ધ ફ્રી ઇલેક્ટ્રોન ગેસ એટ 0 કેલ્વિન, ધ થર્ડ વન ઇઝ એનર્જી ઓફ ઇલેક્ટ્રોન એટ 0 કેલ્વિન. બસ આ 3 સબ ટોપિક્સ છે જે આપણે સ્ટડી કરવાની છે સોમરફિલ્ડ મોડેલને ધ્યાનમાં રાખીને. હવે થોડુંક છે ને ટોપિકથી થોડુંક આ ટોપિકથી રિલેટેડ નહીં, થોડુંક તમે વિચારો, મેથેમેટિકલી વિચારો. ઇન અ 2D સ્પેસ, કોઈ પણ 2D સ્પેસ હોય એનામાં આપણા 4 ક્વોડ્રન્ટ્સ છે. 2D સ્પેસ એટલે એક્સ વાય પ્લેન. ધારો કે એનામાં 4 ક્વોડ્રન્ટ્સ છે. જો આવી રીતે બને 4 ક્વોડ્રન્ટ્સ હોય એક્સ અને વાય. ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં બંને એક્સ અને વાય પોઝિટિવ હોય, સેકન્ડ ક્વોડ્રન્ટમાં એક્સ નેગેટિવ વાય પોઝિટિવ, થર્ડ ક્વોડ્રન્ટમાં બંને નેગેટિવ એક્સ અને વાય, ફોર્થ ક્વોડ્રન્ટમાં એક્સ પોઝિટિવ અને વાય નેગેટિવ. તો આજે પોઝિટિવ ક્વોડ્રન્ટ એટલે શું? એક્સ અને વાય બંને પોઝિટિવ. તો પોઝિટિવ ક્વોડ્રન્ટ ઓક્યુપાઈઝ 1/4 ઓફ ધ 2D સ્પેસ. એટલે આ સ્પેસ અગર 4 ક્વોર્ટર્સમાં ડિવાઇડેડ છે તો 1/4 ઓફ ઇટ્સ સ્પેસ ઇઝ ડિવાઇડેડ બાય ઓક્યુપાઈડ. આ પોઝિટિવ ક્વોડ્રન્ટ છે એ આ સ્પેસનો 4th ભાગ છે, ચોથો ભાગ છે. તો 1/4 ઓફ ધ 2D સ્પેસ ઇઝ ઓક્યુપાઈડ બાય પોઝિટિવ ક્વોડ્રન્ટ. એ જ રીતે ઇન 3D સ્પેસ વી હેવ 8 ઓક્ટન્ટ્સ. અગર 3D સ્પેસ હોય ને, જેવી રીતે 2D સ્પેસમાં 4 ક્વોડ્રન્ટ્સ છે, એ જ રીતે 3D સ્પેસમાં 8 ઓક્ટન્ટ્સ છે. એ કયા? પ્લસ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ, પ્લસ એક્સ માઇનસ વાય પ્લસ ઝેડ, પ્લસ એક્સ પ્લસ વાય માઇનસ ઝેડ, પ્લસ એક્સ માઇનસ વાય માઇનસ ઝેડ. એ રીતે તમારા 8 કોમ્બિનેશન્સ છે તમારા, પ્લસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ, એ રીતે. હવે ધ પોઝિટિવ ઓક્ટન્ટ પ્લસ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ ઓક્યુપાઈઝ 1/8 ઓફ ધ 3D સ્પેસ. એટલે પ્લસ પ્લસ પ્લસવાળો જે પોઝિટિવ ઓક્ટન્ટ છે, જેમાં 3 પોઝિટિવ છે, એ 3D સ્પેસનો 8મો ભાગ છે.
3D સ્પેસ આ 8 વસ્તુથી ઇક્વલી બનેલી છે. તો એનો 8મો ભાગ આ જે છે +x + y + z એ આખા સ્પેસનો તો કોઈક 8મો ભાગ જ છે, બરાબર. તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો, એનાથી આપણે નેક્સ્ટ લેક્ચર ચાલુ કરશું.